અમિત શાહનો ભવ્ય રોડ શો ભવ્યાથી ભવ્ય સાણંદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તો સાથે જ કહી શકાય કે કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મેગા રોડ શો સાણંદમાં ભવ્યાથી ભવ્ય રોડ શો કરશે અમિત શાહ। તો સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો યોજાશે। સાથે જ કહી શકાય કે સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન। સાંજના સુમારે નારાયણપુરામાં પણ રોડ શો થશે। રોડ શો બાદ વેજલપુરમાં જંગી સભા ગજવશે। તો થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન થશે। રોડ શો બાદ વેજલપુરમાં જંગી સભાને સંબોધશે। તો સાંજના સુમારે નારાયણપુરામાં પણ રોડ શો યોજાશે। તો કાર્યકરોમાં અનેરો ઉત્સાહ। ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી શરૂ થશે આ રોડ શો। તાલુકા પંચાયત કચેરી બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શોનું આયોજન। નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું સમાપન થશે। તો વધુ વિગતો સાથે અમારી સાથે આઉટપુટ હેડ અમારી સાથે જોડાઈ ગયા છે। જી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે રોડ શો, લોકોમાં કેવો ઉત્સાહ, કાર્યકરો ઉપસ્થિત હશે, કેવો માહોલ જોવા મળ્યો? बिल्कुल स्मिता, थोड़ी ज वारनी अंदर भारतीय जनता पार्टीना चाणक्य अमितभाई शाह અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તેમનો રોડ શો થોડી જ વારની અંદર શરૂ થશે। એ પહેલાના દ્રશ્યો આ જીપની અંદર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચાણક્ય નેતા અને ગૃહમંત્રી દેશના થોડી જ વારમાં આ જીપની અંદર આવશે અને ત્યારબાદ સાણંદની જનતા તેમજ તેમની સાથે અભિવાદન ઝીલશે। અહીંયા આગળ જોઈ શકો છો કે સાણંદની તમામ ગલીઓની અંદર જે માહોલ છે તે ભાજપનો માહોલ બન્યો છે। આપણે વાત કરવામાં આવે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો દરેક કાર્યકર્તાઓ ધીરે ધીરે અહીંયા પહોંચી રહ્યા છે। અહીંયા આગળ એવું માનવામાં આવી રહ્યું છે કે 5 થી 10 મિનિટની અંદર અમિતભાઈ શાહ અહીંયા આગળ આવશે। અહીંયા આગળ આવ્યા બાદ અમિતભાઈ શાહ તમે જોઈ શકો છો અહીંયા આગળનો જે માહોલ છે તે માહોલ અહીંયા આગળ બતાવવા માંગીશ આપને। અહીંયા આગળનો જે માહોલ તમે જો થોડી જ વારની અંદર અમિતભાઈ શાહ આપણી સાથે જિલ્લા પાર્ટી પ્રમુખ છે આપણી પાસે અમદાવાદ જિલ્લાના હર્ષદભાઈ અમિતભાઈ। બિલકુલ થોડી જ વારમાં અહીંયા આગળ અમિત શાહનો રોડ શો અહીંયા યોજાશે। અહીંયા આગળ કહી શકાય કે 6 વિધાનસભા બેઠક છે। આ 6 વિધાનસભા બેઠક ઉપર અલગ અલગ જગ્યા ઉપર અમિત શાહ અહીંયા આગળ લોકોનું અભિવાદન ઝીલશે। ત્યારબાદ અમિત શાહ ગાંધીનગર, અમદાવાદ, વેજલપુર, કલોલની અંદર અમિત શાહનો ભવ્યથી ભવ્ય રોડ શો યોજાવાનો છે। તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે ચાણક્ય છે અમિતભાઈ શાહ એમનો ભવ્યથી આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। ઉમેદવારી ફોર્મ પહેલા સાણંદની તમામ ગલીઓ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે કેસરીઓ કર્યા છે। વાત મહત્વની એ કહી શકાય કે આ ગાંધીનગર લોકસભા બેઠક એટલે કે અહીંયા આગળ દિગ્ગજ નેતાઓ અહીંયા આગળથી ચૂંટણી લડતા હોય છે અને અહીંયા આગળથી અમિત શાહ 5 લાખની લીડ સાથે અહીંયા ભવ્યથી ભવ્ય વિજય થયા હતા। અહીંયા આગળ અમિત શાહ ભવ્યથી ભવ્ય વિજય થયા હતા। આપણે વાત કરીશું અહીંયા આગળ બિલકુલ આપણી સાથે દેશના લોકપ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ મુરબ્બી અમિતભાઈ શાહ આજ રોજ એમના મત વિસ્તારની અંદર એમની જનતાને મળવા માટે જયારે રોડ શોના માધ્યમથી આવી રહ્યા છે। આજે સાણંદ વિધાનસભાની અંદર મુરબ્બી અમિતભાઈ સાણંદ વિધાનસભાના સૌ મતદારોને મળવા માટે ટૂંક જ સમયની અંદર આપણા વચ્ચે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો સાણંદ વિધાનસભાના તમામ ગામોની અંદર મોટા પ્રમાણની અંદર નાગરિકો મુરબ્બી અમિતભાઈનું સમર્થન કરવા માટે અહીં પહોંચી રહ્યા છે। બિલકુલ જે રીતે વાત કરી ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે તેમણે કહ્યું કે થોડી જ વારની અંદર અમિત શાહ અહીં આગળ આવશે। અમિતભાઈ આવી રહ્યા છે, શું કહે? અમારા લોક લાડીલા અમારા પોતાના લોક લાડીલા સહકારિતા મંત્રી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે અહીંયાથી ઉમેદવાર તરીકે ઉભા રહેવાના છે ત્યારે અમે ખૂબ આનંદની લાગણી સાથે અને સાણંદ ખાતેથી રોડ શોની શરૂઆત છે તો લાખોની સંખ્યામાં લોકો જોડાયા છે અને અમે ખાતરી આપીએ છીએ કે સંસદમાં સૌથી વધુ મતથી જીતનાર અમારા નંબર 1 ઉપર ઉમેદવાર હશે અને અમારે એની માટે પૂરેપૂરી લાગણી છે।
બિલકુલ જે રીતે વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીની આ બેઠક એટલે આ બેઠક ઉપરથી ઘણા દિગ્ગજ નેતાઓ પણ લડી ચૂક્યા છે. બિલકુલ સ્મિતા. જી કહી શકાય કે અમિત શાહના પુત્ર જય શાહ પણ હાલ સાણંદ પહોંચ્યા છે અને થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન થશે. બિલકુલ અમિત શાહના જે પુત્ર હતા જય શાહ પણ અહીંયા આવ્યા છે. અહીંયા આગળ તેમણે વિઝિટ પણ કરી છે, અહીંયા આગળ નિરીક્ષણ પણ કર્યું છે. કેમ કે સ્વાભાવિક રીતે જ્યારે એમના પુત્ર અહીંયા આવ્યા છે ત્યારે અહીંયા હાઈ સિક્યુરિટી વચ્ચે અહીંયા આવ્યા હતા. પણ આપણે વાત કરવામાં આવે તો થોડી જ વારની અંદર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કહી શકાય કે ગૃહમંત્રી અને દેશના મેનેજમેન્ટ ગુરુ જેમને માનવામાં આવે છે એ થોડી જ વારની અંદર અહીંયા આગળ પધારશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો આ જે રથ છે આ રથની અંદર ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહી શકાય અને દેશના ગૃહમંત્રી આ જીપની અંદર સાણંદની ગલીઓમાં નીકળશે અને ત્યાં આગળ લોકોનું અભિવાદન કરશે. જી આજે ઘણી બધી જગ્યાએ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે બાદ વેજલપુરમાં પણ જંગી સભાને સંબોધવાના છે. બિલકુલ સ્મિતા, વાત કરવામાં તો સાણંદ બાદ વેજલપુર હોય, કલોલ હોય, જે 6 અલગ અલગ વિધાનસભા છે ગાંધીનગર બેઠકની, આ 6 બેઠક ઉપર આજે ભવ્યથી ભવ્ય રોડ શો અહીંયા આગળ યોજાવાનો છે અને રોડ શો યોજાયા બાદ અમિતભાઈ શાહ આવતીકાલે પોતાનું નામાંકન પત્ર જે અહીંયાથી ભરવાના છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો અલગ અલગ દ્રશ્યો. અહીંયા આપણે અમારા કેમેરામેન યોગેશ જસવાલને કહી કે બતાવે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અહીં આવી ગયા છે. ગુજરાત સરકારના અનેક મંત્રીઓ પણ અહીં આવી ગયા છે. કેમ કે સ્વાભાવિક રીતે જ્યારે દેશની અંદર 2 મોટા નેતા છે, એક પ્રધાનમંત્રી અને બીજી વાત કરવામાં આવે તો અમિતભાઈ શાહ આવતીકાલે નામાંકન પત્ર ભરશે. અત્યારે રોડ શો છે. અમિતભાઈ શું કહેશો? જી, અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ આહલાદક વાતાવરણ છે. લોકો સાણંદ થી આપણે શરૂ કરી રહ્યા છે રોડ શો. સાણંદની જનતા પણ આજે જે રીતે ઉમટી છે અને હજારો કાર્યકર્તાઓ પણ જે રીતે ઉત્સાહિત છે, તો સ્વાભાવિક છે કે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જયારે આવતા હોય અને આજે આખી ગાંધીનગર લોકસભાની અંદર અલગ અલગ સ્થાનેથી આ રોડ શો નીકળશે, તો મને લાગે છે કે આ ખૂબ જ એક સારો માહોલ છે. અને જે રીતે મોદીજીની ગેરંટી ઉપર લોકોને ભરોસો છે ગુજરાતની જનતાને અને ભારતની જનતાને, તો મને એવું લાગે છે કે આ વખતે 26 લોકસભા સીટ પર અને વિશેષ કરીને જ્યાં અમિત શાહ સાહેબ ગાંધીનગર લોકસભાથી જયારે લડી રહ્યા હોય તો એમને જંગી બહુમતીથી ગુજરાતની જનતા અને ગાંધીનગર લોકસભાની જનતા એમને વિજયી બનાવશે. બિલકુલ આટલી ગરમી છે, ગરમી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દેશના ગૃહમંત્રી અમિતભાઈને જોવા માટે અહીં લોકો રાહ જોઈ રહ્યા છે. બિલકુલ સ્મિતા. જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મેગા રોડ શો, ભવ્યાથી ભવ્ય રોડ શો. તો અમિત શાહના પુત્ર જય શાહ પણ પહોંચ્યા. સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો યોજાશે. સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાંજના સુમારે નારાયણપુરામાં પણ રોડ શો યોજાશે. રોડ શો બાદ વેજલપુરમાં જંગી સભાને સંબોધિત કરશે. તો સભા ગજવશે. તો થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન થશે. તો કહી શકાય કે અમિત શાહનો આજે રોડ શો નર સરોવર ચોકડી ખાતે આ રોડ શોનું સમાપન થશે. તો પિતાના ચૂંટણી પ્રચાર માટે તેમના પુત્ર પણ પહોંચ્યા. જય શાહ પણ સાણંદ ખાતે પહોંચ્યા છે. ભવ્યાથી ભવ્ય આ રોડ શોનું આયોજન. સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો યોજાશે. સાથે જ સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન થશે. તો સાણંદમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું, રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો વાતાવરણ ચૂંટણીમય બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો સામે આવ્યા. તો કમળના મોટા મોટા કટઆઉટ સાથે વાતાવરણ ચૂંટણીમય બન્યું.
ભાજપના કાર્યકરોએ કેસરી ઝભ્ભા પહેરી આવ્યા અને સાથે જ મહિલાઓ પણ ઉપસ્થિત જોવા મળી છે. થોડી જ વારમાં અમિત શાહ આવશે, તેમનું આગમન થશે, તો મહિલાઓ પણ ઉપસ્થિત જોવા મળી છે. વહેલી સવારથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો રેલીમાં જોડાનાર તમામ લોકોએ કપાળે કમળનું તિલક કર્યું છે. સાથે જ અબ કી બાર 400 કે પારના કટઆઉટ લગાવવામાં, સ્લોગન લગાવવામાં આવ્યા છે. ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે. તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શોનું આયોજન. તો અનેક લોકો પહોંચ્યા, સાથે જ કાર્યકરો, હોદ્દેદારો ભાજપના રોડ શોમાં પહોંચ્યા છે. હજારો કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાશે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી છે. તો ભાજપના ધ્વજ લઈ લોકો પહોંચી રહ્યા છે, મહિલાઓ પણ પહોંચી. ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. સાંજના સુમારે નારાયણપુરામાં પણ સભા, તો રોડ શો સાથે જ વેજલપુરમાં જંગી સભા પણ યોજાશે. તો લોકો છત્રી લઈને આવ્યા છે. સાથે જ ભગવામય વાતાવરણ જોવા મળ્યું. તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ. થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન થશે. નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું સમાપન થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે મેગા રોડ શો. તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો આવતીકાલે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે, અને જેને લઈને આજે રેલીનું આયોજન, રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. તો સાંજના સુમારે રોડ શો કરશે અને જે બાદ વેજલપુરમાં જંગી સભાને સંબોધિત કરશે. સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રીનો રોડ શો. ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે. વહેલી સવારથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શોનું આયોજન. નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સાણંદ એપીએમસી સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત જોવા મળ્યા છે. અમિત શાહના રોડ શોમાં તેમના પુત્ર જય શાહ પણ ઉપસ્થિત જોવા મળ્યા. તેઓ પણ સાણંદ ખાતે પહોંચ્યા છે. તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ, કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો રોડ શો બાદ કહી શકાય વેજલપુરમાં જાહેર સભાને સંબોધશે. ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે. તો તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન થશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મેગા રોડ શો. તો સાણંદમાં ભવ્યાતિ ભવ્ય રોડ શો કરશે અમિત શાહ. કાર્યકરો ઉમટી પડ્યા છે. તો અબ કી બાર 400 કે પારના સ્લોગન લગાવવામાં આવે છે. અમિતભાઈ આવે છે, ના સ્લોગન લગાવવામાં આવ્યા. તો કહી શકાય કે કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ. લોકોએ માથા, કપાળ પર કહી શકાય કે કમળનું તિલક કર્યું છે, અને રેલીમાં તમામ લોકો જોડાશે. ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો છે તે શરૂ થશે, અને જે બાદ નળ સરોવર રોડ પાસે રેલીનું સમાપન થશે, રોડ શોનું સમાપન થશે.